કે બનાસકાંઠાની અંદર હવે શું થઈ શકે છે। અહીંયા આગળ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ ચર્ચામાં છે। 80% સાંસદોના પત્તા કપાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ અહીંયા નવા ચહેરા પણ ઉતરી શકે છે બનાસકાંઠા બેઠક માટે। બનાસ બેંકના ચેરમેન સવાસી ચૌધરીનું નામ પણ ચર્ચામાં છે। કેસાજી ચૌહાણ અને જીવરામ પટેલનું નામ પણ ચર્ચામાં છે। ધવલ જોડાયા છે, ધવલ પાસેથી જાણીએ કે આખરે આજે નામ ચર્ચામાં છે, શું કારણ છે અને કયા ફેક્ટર ભારતીય જનતા પાર્ટી જોઈ રહી છે અહીંયા। નુપુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠાની સીટ એ ભાજપ માટે સેફ સીટ ગણાય છે। મહત્વની વાત છે કે અહીંયા વર્તમાન જે એમપી છે તે પરબત પટેલ છે। જોકે આ વખતે પરબત પટેલનું પત્તું કપાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। મહત્વની વાત છે કે ભાજપે થોડા દિવસો અગાઉ જ અહીંયાથી સેન્સ લીધા છે। જોકે અત્યારે જે લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ છે તે મોખરે જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે ભાજપ આ વખતે બનાસકાંઠામાંથી નવો ચહેરો પણ આપી શકે છે। ત્યારે બનાસ બેંકના ચેરમેન સવસી ચૌધરીનું નામ પણ છે જોવા મળી રહ્યું છે। તો સાથે જ ધાનેરાના ભગવાનભાઈ પટેલનું નામ પણ અત્યારે મોખરે જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે ભાજપ આ વખતે ચૌધરી ચહેરો બદલીને ઠાકોર ચહેરાને ટિકિટ આપે તેવી પણ શક્યતાઓ છે। ત્યારે કેસાજી ચૌહાણનું નામ જેઓ દિયોદરના વર્તમાન ધારાસભ્ય છે તેમનું પણ નામ પણ છે તે ચર્ચાઈ રહ્યું છે। મહત્વની વાત છે કે ભાજપ આ વખતે બનાસકાંઠામાંથી ચૌધરી અને ઠાકોર ચહેરા સિવાય ઇતર કોમને ટિકિટ આપે તેવી પણ શક્યતાઓ છે તે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચોરે ને ચોતરે સાંભળવા મળી રહી છે। નુપુર।